કલ્પના કરો તમે કરોડો રૂપિયાની ઓફિસ ખરીદી હોય અને એક દિવસ ખબર પડે કે તમારી બાજુમાં ચાલી રહેલા બાંધકામમાં જમીનની અંદર બનાવેલી દિવાલો તૂટી ગઈ છે. પછી સૌથી પહેલો સવાલ શું થાય? શું મારા બિલ્ડિંગની સુરક્ષા છે? અને જે નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ તૂટી છે તેના ગ્રાહકોને સવાલ થાય કે શું આ 34 માળિયું બિલ્ડિંગ મજબૂત હશે કે પછી લોટ પાણીને લાકડા? વાત છે અમદાવાદના બિલ્ડર ગ્રુપ એ શ્રીધરના નિર્માણાધીન 34 માળિયા વિન બિલ્ડિંગની, જેને પોતાના ગ્રાહકો કે ગ્રાહક બનવા ઈચ્છુક લોકોને તો ચિંતામાં મૂક્યા છે, પરંતુ સાથે સાથે નિર્માણાધીન બિલ્ડિંગની આસપાસના ઇમારતના લોકોના જીવ પણ તાળવે ચોંટાડ્યા છે. કારણ કે હજુ તો 34 માળિયું બિલ્ડિંગ બન્યું નથી ત્યાં પાયામાં જ વિશાળ કોન્ક્રીટની દિવાલ તૂટી પડી છે. જો કે એ શ્રીધર બિલ્ડરે પોતાની શાખ બચાવવા એક ઇન્સ્ટાગ્રામ રીલમાં કહ્યું છે કે બધું બરાબર હતું અને છે આ તો ભારે વરસાદના લીધે દિવાલ તૂટી પડી છે. એટલે સવાલ થાય કે ભાઈ સારું થયું ને કે ભારે વરસાદ વહેલો આવી ગયો, કારણ કે જો બિલ્ડિંગ બન્યા પછી આ વરસાદ આવ્યો હોત તો શું વલે થઈ હોત આ 34 માળી આ બિલ્ડિંગની? વળી એમની સાથે એક એન્જિનિયર ભાઈ પણ હતા જેઓ ટેકનિકલ કારણો સમજાવતા હતા. તો આવો વિગતે વાત કરીએ ટેકનિકલ સવાલોની સાથે અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં બની રહેલા એ શ્રીધર બિલ્ડરના બિલ્ડિંગમાં ઘટેલી દુર્ઘટનાની અને તેના કારણે આસપાસના બિલ્ડિંગના લોકોની કેવી હાલત છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર વસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના મોંઘાદાટ વિસ્તાર એટલે કે સિંધુ ભવન રોડ પર ખ્યાતનામ બિલ્ડર એ શ્રીધર દ્વારા WYNN એટલે કે વિન નામના 34 માળિયા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. ભારેખમ વિસ્તારમાં ભારેખમ લક્ઝુરિયસ ઇમારતો બની તો રહી છે, પણ તેના બેઝમેન્ટની દિવાલ વરસાદના પાણીનો ભાર ખમી નથી શકતી કે કેમ? અને થયું એવું કે વિશાળ કોન્ક્રીટની દિવાલ ઘસી પડી. 23 જુલાઈના રોજ દિવાલ તૂટી પડતા કન્સ્ટ્રક્શન ક્વોલિટી પર ગંભીર સવાલો તો પેદા થયા જ છે, પણ આજુબાજુના બિલ્ડિંગમાં મિલકત ધરાવતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે. કારણ કે તેમની ઇમારતની તરફની આ દિવાલ તૂટી પડતા તેમના બિલ્ડિંગને જોખમ પેદા થઈ ગયું, જેના કારણે આસપાસના ઇમારતના લોકો ત્યાં અંદર જતા પણ નથી અને કામ પણ ઠપ થઈ ગયા છે. લોકો તો ત્યાં સુધી કહે છે કે બાજુના બિલ્ડિંગના તો વીજળીના મીટર પણ આ દિવાલની સાથે તૂટી પડ્યા અને તેના કારણે બિલ્ડિંગમાં અંધારપટ છે. આ બધી બાબતોની વચ્ચે આસપાસના બિલ્ડિંગવાળા લોકો મીડિયા સમક્ષ કહેવા લાગ્યા કે બિલ્ડરે પહેલા બાંહેધરી આપી કે વીજળીના કનેક્શનના નુકસાનની ભરપાઈ કરીશું, પરંતુ પછી બિલ્ડર જ્યારે લાખો રૂપિયાનું બિલ જોઈ ગયા તો પોતાની વાત પરથી પલટી ગયા અને હાથ અદ્ધર કરી દીધા એ શ્રીધર બિલ્ડર્સે. સાથે સાથે ચર્ચા જાગી કે ખ્યાતનામ એ શ્રીધર બિલ્ડરને હજુ તો 34 માળ ચણવાના બાકી છે અને એ પહેલા જો ભોયરાની દિવાલ પડી જતી હોય તો બાંધકામ અને ડિઝાઇનની ગુણવત્તા કેવી હશે? શું ખરેખર બાંધકામ મજબૂત હશે કે લોટ પાણીને લાકડા હશે? ખેર, આ ઘટનાના કારણે એ શ્રીધર બિલ્ડરની ઇમેજને સારો એવો ધક્કો લાગે એવી સ્થિતિ પેદા થઈ હોવાથી એક ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ખુદ બિલ્ડર અને તેમના એક્સપર્ટ એન્જિનિયર સામે આવ્યા અને તેમણે કહ્યું કે ભારે વરસાદ અચાનક આવી ગયો અને તેના કારણે સિંધુ ભવન રોડના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ખેર, આ તો એએમસીની ક્ષતિ હતી. લોકોને ખબર પડી કે અમે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો ડૂબી રહ્યા છે, ખરાબ થઈ ગયા છે, લાખોની નુકસાની આવી રહી છે. પરંતુ બિલ્ડરના કહેવા પ્રમાણે આ સિંધુ ભવન રોડ પર જે ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા એથી જમીનમાં પાણીનું દબાણ વધ્યું અને તેના કારણે ડાયાફ્રામ વોલ તૂટી પડ્યા. જે દિવાલ તૂટી ગઈ છે એને ડાયાફ્રામ વોલ કહેવાય. એન્જિનિયરે એવું પણ કહ્યું કે બધું ઓકે જ હતું, પણ ભારે વરસાદના કારણે સોઇલ ટેસ્ટ અમે શરૂઆતમાં કરવાનો હોય એ કર્યો હતો, બાદમાં 3 ગણી મજબૂત ડાયાફ્રામ વોલ બનાવી અને એ તૂટી પડી. પણ શું આટલા જવાબથી બાંધકામ ડિઝાઇન અને ગુણવત્તાના સવાલો પૂરા થઈ જાય? નહીં. ખરેખર તો સરકારી તંત્ર માટે સવાલો હવે શરૂ થવા જોઈએ, કેમ કે જો ખરેખર બાંધકામ અને ડિઝાઇનની ગુણવત્તા ટોપ ક્વોલિટીની જ હતી તો આવું થયું કેમ એનું સંશોધન થવું જોઈએ. કારણ કે 34 માળિયા છે. તમે વિચારો કે 34 માળની આ ઇમારત બન્યા બાદ આ દિવાલો પડી જતી હોય તો શું થઈ શક્યું હોત જ્યારે આ 34 માળના બિલ્ડિંગો બની ગયા હોત? ત્યારે શું આપણે સવાલ રમતા હતા કે પછી અફસોસ રમતા? ખરેખર તો ડાયાફ્રામ વોલ એટલે શું ત્યાંથી સમજાવું તો એક એવી દિવાલ જે ભોંયતળીએ, જેને આપણે બેઝમેન્ટ કહીએ, તે ખોદીને બનાવવાની શરૂઆત કરીએ ત્યારે ઇમારતની ચારે તરફ એક મજબૂત ઊંડાઈ મુજબની જાડી એવી આરસીસીની દિવાલ
આ ડાયાફ્રામ વોલ બનાવતા પહેલાં સોઇલ ટેસ્ટ કરવામાં આવે અને સર્વે થાય, પછી માર્કિંગ થાય અને ગાઈડ વોલ બને, પછી હાઇડ્રોમિલ કે ગ્રેબ મશીન જેવા મશીનથી ટ્રેન્ચ ખોદવી પડે એટલે કે ખાડો, અને તેમાં બેન્ટોનાઇટ સ્લરી ભરવી પડે જેથી ટ્રેન્ચ તૂટી ન પડે. પછી તેમાં રીઇન્ફોર્સમેન્ટ એટલે કે કોન્ક્રીટનું જે આપણે ભરતી કરીએ તે પહેલાં જે આપણે બાર ઉતારીએ એટલે કે જે પિંજરું ઉતારીએ સ્ટીલનું એ કેજ ઉતારવાનું હોય, અને પછી તેમાં કોન્ક્રીટ ભરવાનો હોય. આ પ્રક્રિયામાં સ્લરી બહાર આવી જાય અને કોન્ક્રીટ અંદર ભરાઈ જાય જેથી મજબૂતી મળી જાય, દિવાલ બની જાય. એને કહીએ આપણે ડાયાફ્રામ વોલ. એક મજબૂત દિવાલ ડાયાફ્રામ વોલને આપણે ઓળખીએ છીએ કારણ કે તે પાયામાં પહેલાં કામની શરૂઆતનું પ્રથમ પગથિયું હોય છે. તો આ દિવાલનું કામ જ એ છે કે તે આસપાસની જમીન ઘસી ન પડે એ માટે રક્ષણ આપે, ઇમારતને મજબૂત બનાવે, અને આસપાસની બીજી ઇમારતો હોય તો તેને ભયજનક નુકસાન ન થાય, તેમની જમીન ન ઘસી પડે માટે આપણે આ મજબૂત ડાયાફ્રામ વોલ બનાવ્યું. જેમાં ડિઝાઇન, દિવાલની જાડાઈ, કોન્ક્રીટનો ગ્રેડ અને સ્ટીલના બારની સાઇઝ આ બધું જ ખૂબ મહત્ત્વનું હોય છે એન્જિનિયરિંગ મુજબ. પરંતુ અહીંયા આ જ દિવાલ તૂટી પડી અને તેના કારણે આસપાસના ઇમારતવાળા જોખમ અનુભવવા લાગ્યા, અને બિલ્ડર અને તેના એન્જિનિયર રીલ્સમાં કહે છે કે ભારે વરસાદના પાણીના કારણે દબાણ વધ્યું જમીનનું અને દિવાલ તૂટી ગઈ. શું આ કંઈ આટલું સામાન્ય હોય કે આવો ચીલા ચાલુ જેવો જવાબ ચાલી જશે? ખરેખર તો સરકારી તંત્રની જવાબદારી છે અને હતી કે તે પણ દેખરેખ રાખ્યા નિર્માણાધીન બિલ્ડિંગમાં અને નિર્માણની ડિઝાઇન અને ગુણવત્તા પર. સાથે બિલ્ડરને પણ સતત મોનિટરિંગ કરવાનું હોય. પરંતુ અહીંયા આવું કંઈ થયું છે કે કેમ એ તો સત્તાધીશો જ કહી શકે. હવે સવાલ એ થાય કે એ શ્રીધર બિલ્ડર અને એન્જિનિયર કહે છે કે ભારે વરસાદમાં જમીનના દબાણથી દિવાલ તૂટી ગઈ, અને આ દબાણ તો તેમના હિસાબ કરતાં અત્યંત વધારે હતું. તો એક એવો પણ સવાલ થાય કે આજુબાજુના ઇમારતોને કેમ પાણી અને આ દબાણ ન નડ્યું? વરસાદ તો અમદાવાદમાં બધે હતો, એક બિલ્ડિંગ ઉપર તો નહોતો આવતો. બની શકે કે ખરેખર એ શ્રીધરના એન્જિનિયર્સ કે ગુણવત્તાનો દોષ ના પણ હોય, પરંતુ જે થયું છે તેના માટે આસપાસના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કામ ધંધા અટકી ગયા છે. તો તેના માટે તો સરકારે કાર્યવાહી કરવી જોઈએ ને પહેલાં, અને સાથે સાથે આ ઘટનાની પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવી તો જોઈએ ને સરકારે. કે પછી ઇમારત 34 માળની બની જશે પછી આવું કંઈક થશે તો ત્યારે શું સરકારની આંખ ઉઘડશે? આમ તો મુખ્યમંત્રી પોતે બિલ્ડર હોવા સાથે સાથે એન્જિનિયર પણ છે, એમને આ વધારે સારી રીતે સમજાતું હશે. માટે આશા રાખીએ કે ત્વરિત કાર્યવાહી થશે અને આસપાસના લોકોની સાથે સાથે નિર્માણાધીન બિલ્ડિંગને પણ સુરક્ષા અને સમાધાન માટે તેઓ કંઈક પગલાં લેશે. આ મામલે થોડા સવાલો છે જે એ શ્રીધર બિલ્ડર્સને પૂછ્યા બાદ મળેલા જવાબો અંગે પણ અહીંયા વિગતવાર ચર્ચા કરીશું, તેમનો પણ પક્ષ રાખીશું. માટે જોતા રહેજો તમારું સ્વમાન. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.